નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા વડાવલ ગામે મામલતદારે તળાવમાંથી માટી ખોદતા નંબર પ્લેટ વિનાના જીસીબી મશીન ટ્રેક્ટર ઝડપી પાડ્યું। ડીસા તાલુકાના વડાવલ ગામે તળાવમાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હોવાની જાણકારી પ્રાંત અધિકારીને મળતા પ્રાંત અધિકારીએ ગ્રામ્ય મામલતદારને વડાવલ ગામે મોકલીને ગેરકાયદેસર ખનન કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાના આધારે ગ્રામ્ય મામલતદાર વિપુલ બારોટ દ્વારા વડાવલ ગામે પહોંચીને તળાવમાંથી માટીનું ખોદકામ થતું હોવાનું સામે આવતા મામલતદારે જીસીબી મશીન સહિત માટી ભરેલા નંબર પ્લેટ વિનાનું ટ્રેક્ટર પણ ઝડપી પાડ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી કરીને ગ્રામ્ય મામલતદારે ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરી દેવામાં આવ્યો હતો તેવું હોવાનું ગ્રામ્ય મામલતદાર વિપુલ બારોટે જણાવ્યું હતું। ડીસા તાલુકાના વડાવલ ગામે ગેરકાયદેસર રીતે ખોદકામ કરવામાં આવ્યું છે, ત્યારે ગ્રામ્ય મામલતદાર દ્વારા જેસીબી જપ્ત કરવામાં આવ્યું છે, જેમાં જેસીબી મશીનમાં આગળના ભાગે નંબર પ્લેટ પણ લગાવવામાં આવ્યું ન હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે જેસીબી મશીનમાં પણ એક બ્લેક ફિલ્મ પટ્ટી લગાવવામાં આવી હોવાથી મોટર વ્હીકલ એક્ટના કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે શું મામલતદાર અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ મોટર વ્હીકલ એક્ટના કાયદાનું પાલન કરવા માટે ટ્રાફિક પોલીસ કે જિલ્લા આરટીઓ વિભાગ પાસે કાર્યવાહી કરાવશે ખરા? તે જોવું રહ્યું। હરેશ ઠક્કર, ડીસા।